માથે પાણીનું ભરેલ બેડું છે. કોઈ મોટી ભક્તાણીની દીકરી તું શું મને શિખામણ આપવાની હતી? હું બધું ભણીને જ કરી શકવાનો હતો. નબળો કરી બાયડી પણ સુનો. અબે મારા દેખતા મારા મોટા ભાઈનો અપમાન કરી રહ્યા છો. મારી નાનકડી બેનને ફાવે એવા બોલ બોલે ને હલકી પાડી રહ્યા છો. ઓહો દિયરજી, એ તમારી નાનકડી બેનને શરમ ના આવી કે માથે પાણીનું ભરેલ બેડું છે અને સામે આરતી લાગીને આવી? હું કઈ થોડી તમારી જેમ નવરી છું. તમારે આખો દિવસ ઘરમાં ઢોકરી વગાડવી છે. જો ઘરનું કામ કરવું પડતું હોય તો ખબર પડે ને. તો પાણા છે પાણા. બધું જાય છે કે નહીં? મુઆ કડવી વેલા બધા જ કડવા. પછી બધું જ તાળે પડી જશે. પિતાજી, હું નથી માંગતો કે મારો સંસાર સુખી થાય. બેટા, યુવાનીની મરથી શાંત પડતા તું જ કહીશ કે હું સંપૂર્ણ સુખી છું. નમો બાપ બેટાની આવી ચર્ચા કોમળાડી પર દીધે છે. કોણ દે કઈ અહીંયા જો બાપી પાણી ભરીને આવે તેથી તે પૂછામાંથી જો હું તારી માં છું કે એ પણ તારી માં છે. તમે કેવું બોલો છો? ને આ ભાભી તો આખો દિવસ કાકડાની જેમ ડોળા જ કાઢે છે. એ તો એને આપવા દેવી છે બેટા. તેને કહું ને કે એનો આખો ધરા નીચે રાખે. એ તો એની મેળે થઈ જશે મારી બેનડી. ભઈલા, મને તેની આંખો જોઈને બીક લાગે તો છે. તારે એની સામું જ ન જોવું. એ એટલે મને મારી આંખો દેવી છે તો મારે તેની સામે ન જોઈએ તો જોઈ છે. હા મારી બેન, હા. ભગવાન તારી આંખોને હંમેશા એવી તેજસ્વી રાખે. એ તારી આંખો જોઈને તો તારો ભાઈ સમય તારા પર ઘોર ઘોર થઈ જાય. તારી બેનડી. ભાઈ બહેન, બ્રાહ્મણોએ પુરાણ સર્જ્યા. બ્રાહ્મણોએ વેદોનો વિચાર કર્યો. બ્રાહ્મણો જગત તો ધરતીના પેટાળ ધ્રુજી રહ્યા છે. જરૂર ધ્રુજશે. દેવ દેવતાના દ્રષ્ટાંતો વાર્તા રૂપે રજૂ કરનાર બ્રાહ્મણના ભવ એક દિવસ લોકતાનું બનશે. અને એ વાર્તા એવી હશે કે સાંભળતા જેમ લોકોના હથિયાર પણ સમજી જશે. સૃષ્ટિના સર્જનારને બ્રાહ્મણ પૂર્ણ કરતા સત્તાઓ પડશે. અને લોકો એકદમ ખુલ્લે મોઢે બોલ બોલશે કે આ તો બ્રાહ્મણ છે કે સાક્ષાત કરોડો. એટલે બેટા આવા હલકા વિચાર ના કર. બેટા ત્રિલો, ભદ્રા હોવાના આવા શબ્દથી તું નાસીપાસ થઈ જાય તો જિંદગીમાં સાગર સી રીતે ત્રીસ પણ પિતાજી, જે નામના લાકડા સરેલા છે ત્યાં હું શું કરું? જે સુકાનનો પંખો બાંધેલો છે તે સુકાના ધંધા સુકાનનો શું આ? બેટા ત્રિલો, આપણું કુટુંબ મોટું, ઘરકામ કરનાર બહુ એક, સસરાની લાજ કાઢવી, સાસુની શરમ દાવવી, પિયરને ઉલ્લાસમાં રાખવું, નાની નણંદના લાડ કઢાવવા, આવતા ઘરકામ, સવારમાં વહેલા ઉઠવું, દિશાનો ઉપાડવા, વાસણ માંગવા, ઘર સાફ સુફ કરવું, ને સુરત દાદા માથા પર ના આવે તે પેલા આખા ઘરની રસોઈ કરવી, આટલા બધા કામ રાહુને માથે આવતા બીજા આ શું કહે છે? તો તારા સસરાની લાજ પણ કાઢી નાખી. લાજનો ઘૂંટો તાણી ક્યાં ખુશિયા નાનકડા ઘરમાં ઢોકળો ખાવી. રહેવાના ઓરડા બે, એક ઓરડો ઘરની ગર્ભકૃતિ ભરેલો છે, બીજા ઓરડામાં તમારા દેવ દેવતાના ખાણા, બેસવા માટે બાકીની ઓસરી અને વધારામાં સોનબાઈનો ચૂલો. સોનબાઈને ચૂલો ચૂલા છોડાય છે કે ઈ મારી પાછળ પડી છે. હજુ તો મોઢામાં રૂપિયા દાંત નથી. ક્યાં તો પડોશમાં વાતો થઈ ગઈ, ભાભી તો કંજાણી છે, ભાભી તો ડાકણી છે. કેમ જાણે આ ઘરમાં આવતા બેસત મેં એને પરખી લીધી હોય. જવાનને સુટી મુકતા પહેલા મારા મા બાપની મર્યાદા જાઓ અને મોઢા પર પાલો ના. કાંઈ જરૂર નથી. હું વહુનો સસરો, સસરો એટલે બાપ કહેવાય. બાપની લાજ ના કાઢે મગર ખોટું નથી. જોયું? જેને ચોખ્ખું વાઘરીનું ઘર કહે છે કે લાજ મરદાની જરૂર નથી. હું કાંઈ હલકાપુરની દીકરી નથી. મારા બાપનું ઘરે પાંચમા પૂછાય છે. તમારી જેમ આમને નેવે નથી બેઠી, સમજ્યા? આટલી બધી સમજણ તારામાં છે તો પછી ઘૂંઘટ શા માટે દૂર કર્યો? એટલે શું? સાદી પૂરી ઘુમટ તારે એ જ મરદાર કહેવાય. સાસુ સસરા કપાળ ના પાડે એ જ મરદાર. અને એ જ પ્રચાર તારા બાપ આપુદાર ખોટું સાબિત કરી બતાવે છે. ખબરદાર મારા બાપને એક પણ શબ્દ કહી દીધો. ઉપકાર માનો મારા બાપનો કે મારા જેવું રતન તમારે લમણે લગાડ્યું. નહીંતર તમને દીકરી આપત કોણ? આખો દિવસ કામ કામને કામ, ઘરમાંથી નવરા થઈએ ત્યાં ખેતર જવું. કેમ જાણે આ ઘરમાં બહેનું દૂધનું એવી ના પીધી. તને કોણ કહે છે તું ખેતરે જા? હાથી રાખેલ છે એને મેળે બધું કરી નાખશે, તારે ન જવું. હું નહીં જાઉં તો કોણ મારો બાપ તારે? સાથી ઉપર તો ભરોસો રખાતો છે. અડધું એને કેમ જાય અને અડધું આપણે કેમ આવે? નથી સમજાતું કે તને બાંધવી કઈ રીતે? તું જવાન આમ પણ ચલાવે છે ને તેમ પણ ગુજરી માટી વાપરીએ છીએ. આ તકરારમાં ઉભો રહેવું આપણે સારું નથી. અને ચાલો આપણે દેવ દર્શને જઈએ. હા જાઓ જાઓ, દેવ દેવલા તમારી વાત જોતા છે. ઘરમાં શાનું ગમે? વહુ લાવતા તો લાવ્યા, પણ હવે તો વહુના કામે વખ જેવા થઈ ગયા છે. ભદ્રા, ઓ જીભના કાબુમાં રાખ. ભગવાને જીભ બોલવા માટે આપી છે. ભદ્રા, હવે જો ઉધારો લેવાનો પડી ને તો જીભ ખેંચી લઈશ.
તમે તો જીત ખેતી જોડે જન્મ મારા મા બાપે દીધો છે, બોલતા એને મને શીખવ્યું છે, મારામાં ગુણ એને ભર્યા છે, તમારા મા બાપ ભલે અને ગધેડે ચડાવો છો. અરે વિશ્વના પંડિત માબાદાર ગોળોને શા માટે હલકો બનાવવા તૈયાર થયા છો? હલકું હું બનાવું છું કે તમારી એક ખેતની લાડકી, હું બોલું તો એના વગોળો થાય અને દીકરી બોલે તો એનું કાંઈ નહીં. એના બોલ ગણીને ગાંઠે ના બંધાય. એ તો છોકરું છે, એની વાત તો શું બધું. તમે ઘરમાં જાઓ. હા હા, વહુને પાળ્યા જનાવરની જેમ પૂરી રાખો, રસી ભળી જાય પણ વળ ન મૂકે. ભાગ્ય બુઆ કરવી વેલા બધા મોટી ત્યારે મારા મા બાપને કેટલો ભરક હતો કે આ ઘરમાં લક્ષ્મીના પગલા થશે એવું માની અને મારા મા બાપ નાનકડા ઘરમાં સમાતા પણ નહોતા. ઘરને આંગણે ઢોલીરાના ઢોલ ડબુક્યા, શરણાઈના સૂર ગાજ્યા, ત્યારે મારી બુઢીમાના પગમાં કેટલી ચંચળતા હતી. અરે બુઢું હાથ પણ યુવાન દેખાતું હતું, પણ ઢોલનો છેલ્લો પડઘો ભદ્રાના ગળામાં રહ્યો. શરણાઈના સૂર ભદ્રાની જીભમાં વસ્યા. મારી બુઢીમાની ચંચળતા ઓસરી ગઈ. આજે પોતાને ભોગવવાનો સુખ બીજાને સોંપી અને યાત્રાએ હાલી નીકળવાનો મક્કમ નિર્ધાર કર્યો. શું એ તો આદિ અનાદિ કામથી આવ્યો છે. એમાં નમણે હાથ ધરી રાતું મોઢું કરી શું બેઠા છો? હાલો ખાલી તૈયાર છે, વિરામણ કરી લો અને જટ ખેતર ભેગા થાવ અને સાથીરાને કહેજો કે ખડનો પારો બાંધી રાખે. હું હમણાં ઘરના ઢવડા કરી અને પછી લેવા આવી. તારે ખેતરે આવવાની કોઈ જરૂર નથી. હું હાજે હાથિયારે ઘરે મોકલાવી દઉં. મારા ઉપર એટલી બધી દયા બતાવવાની કાંઈ જરૂર નથી. તમારા બાપનું ખેતર મારે લમણે લીધું છે, એમાં ઢસડો કર્યો વગર થોડો ઘરે છૂટ્યો છે. કયો ને તારે ખેતર નથી આવવું? ના તને થાક લાગશે. થાક શાનો લાગે? ગામને ચાપે ખેતર, તલાવડીની પાળ અને મરદા વાળવાનું મસાન, એવું ખેતર તમારા બાપ દાદાએ ગોત્યું છે. જ્યારે ખેતર જાય ત્યાં એકાદ વર્ષું તો ભરતું જ હોય. એવું ખેતર ગોતવામાં અમારા બાપ દાદાની ભૂલ થઈ. ભૂલ શાની? હું તો કહું છું કે પૂરેપૂરા અક્કલવાળા છે. ગામનો ચાપો અને ખેતર સાધુ હાલવું તો ન પડે. પરિણામે 2 વર્ષ થયા, છતાં હું તારો સ્વભાવ સમજી ન શક્યો. જિંદગીની સાથીદાર છો. એ લખાણા કર્મો હવે જરા ભૂસાવાના છે. હું વિચાર કરું છું કે હું તને મારા સ્વભાવમાં ભેળવું. એના કરતા તમે જ મારા સ્વભાવમાં વળી જાઓ. શું વાંધો છે? જો હું તારા સ્વભાવમાં ભળું તો પહેલા તો મારા મા બાપ લોહીના આંસુએથી રડે, શંભુ મને શૈતાન કહે અને નાનકડી સોન મને શ્રાપ આપે. અને હું અને જરૂર આનંદ થાય, કેમ કે મારા સુધીગરનો માળો વિખાઈ જાય. જોયા મોટા કુટુંબ વાળા, આમ કુટુંબની વાત વધારશો તો ઘરના ઘણા ભીખ માંગતા કરશો. ઓ સમજો, તું પાણી પેલા પાળ બાંધવા માંગે છે ને? બાંધવી જ જોઈએ, એ જ અમારા કુટુંબની સાથે સમજદારી છે. તને ખાતરી છે તારે ઘરે પાળું બંધાશે? એટલે શું તમે મને વાતરી મારો છો? ના ના, હું તો ઈચ્છું છું કે ભગવાન તને તારા સ્વભાવનો દીકરો આપે. એટલે શું મારો સ્વભાવ ખરાબ છે એમ જ હા, છે? એની જાણ તને ત્યારે થશે જ્યારે તું મારી માતાની કંસાઈ પહોંચીશ. અરે તાકાત શું છે કે મારા છોકરા મારી મરજી મુજબ વર્તન કરે? તો પછી તારા પ્રમાણે તારા દીકરાની પણ વહુ આવશે અને તારે પણ એક દિવસ સાસુ બનવું પડશે. વહુને કબ્જામાં રાખવાની શક્તિ હજી આ ભદ્રામાં છે. એથી જ તારા ઉપર કપટું ન રાખનારી મારી માત અને નિર્માલ્ય દેખાય છે. અરે ઓ તુચ્છ બુદ્ધિની સ્ત્રી, તું શું સંસાર સાગર પાર કરી શકવાની છો? અરે તારી હાલત તો ત્રિશંકુ જેવી થશે. જેને ઘરના વડીલોને હાથવતા ના આવડે એ પોતાના છોકરાને સી રીતે આપી શકે? એટલે શું તમારું એમ જ કહેવું ને કે મારામાં આવડત નથી? માનું છું કે પૂરેપૂરી આવડત છે, પણ એક સુખી સંસારને વીકી નાખવાની આવડત, એક મોભાદાર ઘરને ગધેડે ચડાવવાની આવડત. તું સ્ત્રી થઈને જન્મી છો પણ તારા વિચાર અવલંબીના છે. તું ઘરનો ઢસડો કરે છે પણ તારી જબાની ઢસડા પર પાણી ફેરવે છે. વિચાર તો કર. વિશ્વનાથ જેવો સસરો મળ્યો છે, લક્ષ્મી જેવી સાસુ મળી છે, શંભુ જેવો દિયર મળ્યો છે અને નજામણીના સોળ જેવી નાની નણંદ મળી છે. તો શું તમારું એમ જ કહેવું કે આ બધાયને ગુણગાન ગાતી ખરું? ગુણગાન ગાવાનું નથી કહેતો, કુટુંબ તેજ મેળવવાનું કહું છું. એવા ખોટા ઠાયલા મને ન આવડે. તો ભોગ તારા તને વધારે સતાવશે અને એક દિવસ એવો આવશે કે મારે આપઘાત કરવો પડશે. તો દુનિયા તમને નમાલા કહેશે, કોઈના પછી ભાઈને સાચવતા ન આવડે એ નમાલા કહેવાય. ભદ્રા, હવે એક શબ્દ જો આગળ બોલીશ તો હાથ ઉપાડશો એમ જ ને? ઉપાડો હાથ. હું માનીશ કે ઘરના ઢસડામાં મારે ખાવાનો પણ સમાવેશ થાય. અરે ઓ મૂંડ મતીની સ્ત્રી, હું તને સી રીતે સમજાવું? હું બધું સમજીને જ બેઠી છું. આવતીકાલે શંભુનું વ્યવસાય કરવા તૈયાર થયા છો પણ વિચાર માંડી વાળજો. એટલે શું શંભુને કોરો રાખું? હા, આ ઘરમાં મારું કાર્ય થશે. અને હલકટ હા હા, હું નીચ છું, હલકટ છું, તો મોટા ઉપાડે પેલા શું કામ? શું બોલતી બંધ થા. હા હા, હું વ્યવહાર નહીં થવા દઉં. મારી સામે જબાન ચલાવે છે, મારી સામે. એ મર્યો તારો ભગવાનને. આ ઢીકલા રાજા તમને તેડવા આવ્યા છે, પણ જોજો સાસરાજીના તમારી નાનકડી સોનબાઈને નહીં ભૂલી જતા. અરે મારી જિંદગી તો રડે છે. મોટા ભાઈ એમ
કોણ છે? શંકુ જો તો ખરા. અરે અસે ભાભીનું તો નામ જ નહીં લેવાનું. આપણી ભાઈ બહેનની જ વાત કર. ભણ્યા બેટા. ભાભી આ બધે નામ કેમ લખે છે? એને બાળપણનું બંધન થઈ ગયું છે. દરેક ભાભીઓને નાની નણંદ સાથે બાંધવાનું વ્રત છે. જ્યાં સુધી નાની નણંદ ઘરમાં હોય ત્યાં સુધી પોતાનું ધાર્યું થતું નથી. એ બળતરાને નથી. શું તને ભાભી નથી ગમતી? તું જ કે આવી બાળકડી ભાભી કોને ગમે? સારું થયું કે તે મને અગાઉ કહેતું. કાલે બાપુ તારા માટે બીજી ભાભી લાવવાના છે તો હું સાફ સાફ ના પાડી દઉં. બીજી ભાભી હું કાંઈ સમજી નહીં. આજે મારું વ્યવસાય કરવા આવવાના છે અને થોડા દિવસમાં મને પરણાવવાના છે. એટલે તું કોણ મારા માટે ભાભી લાવવાની વાત કરે છે? શંકુ, ભાભી નામ જ મને ગમતું નથી. બરાબર છે મારી બેન. જે તને ન ગમે એ મારે શા માટે કરવું જોઈએ? હું તારા માટે ભાભી નહીં લાવું બસ. પણ બાપુ તને પરણાવી દેશે તો? હું કહી દઈશ કે મારે નથી પરણવું. જો મારી નાનકડી બેનનું દિલ દુભાય ને તો મારો નરકમાં વાસ થાય. મારો ભાઈ તો મારી બેનડી તારા નિર્દોષ પ્રેમ માટે આ તારો ભાઈ શંભુ બધું જ કરવા આખી જિંદગી ગમશે ને વ્રતનું પાલન કરીશ મારી બેન. શંભુ સોનને ઠીક છેતરી રહ્યો છે. બેટા સોન, આજે તારા ભાઈ શંભુનો ચાંદો થવાનો છે, વૈશાળ થવાનું છે. હમણાં જ મહેમાન આવશે અને પેલો ભણવાની ના પાડતો હશે હું તો? તો ના જ પાડું છું બાપુ કે મારા વ્યવસાયની વાત માંડી વાળજો. બેટા શંભુ, તું આ શું બોલે છે? બરાબર બોલું છું બાપુ. જ્યાં સુધી મારા માટે લગ્નનો યોગ નહીં સર્જાય બાપુ. બેટા અમને યાત્રાએથી ફરતા છે 4 વર્ષ વીતી જાય તો શું મારે ત્યાં સુધી તને કુંવારો નથી? પણ બાપુ હું પરણવા જ નથી માંગતો. અરે તું પાગલ તો નથી થઈ ગયો ને? માની લ્યો ને બાપુ કે મારી નાનકડી સોનબેન માટે હું પાગલ જ છું. જે બેટા જે કન્યા સાથે તારું વૈશાળ થવાનું છે તે ગરીબ ઘરની દીકરી છે. તમારે સમજો અને શાંત છે. જરૂર છે પણ નાની નણંદ માટે તો એ ગધરા ભાભીનું જ વર્તન કરશે. પણ દરેક નારીના હૃદય સરખા નથી હોતા. છતાં પણ બાપુ નારી એ નારી જ હોય છે. ઈર્ષાથી ભરેલા હોય છે. દરેક લીમડીની સાયા મીઠી પણ સ્વાદે કડવી હોય છે બાપુ. દરેક હથિયાર ધારવાળા જ્યાં નજર કરો ત્યાં કાગડા રંગે કાળા જ હોય છે બાપુ. હા હા, હું કાગડા જેવી કાળી છું, લીમડી જેવી કડવી છું. હવે વધારે કઈ કેવું છે? મારી આ ભાગો મારા બા આ પરફેક્ટ તો અહીંયા પણ પહોંચી ગયા. નહીં, અને હું બોલું તેનું ગણીને ગાંઠે બંધાય. હવે ગણીને કાઢે વાંધવાની કોઈ જરૂર નથી. કડવાશ ભરેલો સંસાર મેં 2 વર્ષ ચાલ્યો. હવે તું તારા પિયર ભેગી થઈ જા. મારા પત્નીની કોઈ જરૂર નથી. હા હા, હવે પત્નીની જાતિ શું હોય? કાલ સવારે શંભુ પરણી જશે અને આ ઘરનો ઢસડો કરવાવાળી બીજી આવશે. પણ એ ન ભૂલી જતા કે આ ઘરમાં પહેલો હક મારો છે. અને તમારા કહેવા પ્રમાણે જો હું પિયર જાઉં, પરણવાની તેવડ ન બાયડીને સાચવવાની તેવડ ન હતી તો પરણ્યા શું કામ? બાયડી બની જવું તું ને, બાબા બની જવું તું ને. કોને બાવા બનવું છે પંડિતજી? જશો બેટા ત્રિલો, જળપાત્ર જીવને કાબુમાં રાખ અને પાણી લાવ. આહા, કલી જેવા ધણી થાય. હાથ જોડો છો, શરમ પણ નથી આવતી. જોઈ લેજો વેવાય, દીકરી દેવા એવા હું આ કડી વેલા બધા જ છે પંડિતજી કે તમારા જેવા સગા કપલ બાકી ચાલીને જ મળે. જે ઘર ઉપર તમને વિશ્વાસ છે એ વિશ્વાસ તમારો કાયમ રહેશે. પરંતુ તમારી દીકરીની જિંદગી જરૂર બગડશે. આમ કેમ બોલો છો બરાબર બોલું છું. જો ગરીબની ગાય વખત થતા અટકે તો વધારે સારું. પંડિતજી? શંભુ શું કહે છે? તે તો મૂર્ખ છે. તેનું માનો છે લગ્ન ન કરવા. તેનું કઈ હૃદય સરખા નથી હોતા. સોનભાઈ, એ સોનભાઈ ક્યાં મરી ગઈ? આ નાનકડી નણંદથી તો હાથ ધોઈને છે. રમત રમત ને રમત, આખો દિવસ રમત. હે ભાભી લે આ લોટો, પાડોશીને ઘેરથી પડી જાય. ભલે પડોશીને ઘરેથી પાણી મંગાવવા શું ઘરમાં પીવાય એટલું પાણી નથી? જુઓ તો ખરા, આ પાણી ભરવા તો જાઉં છું અને 2-4 બેડા તમારા મા બાપને નાવા ધોવામાં જ જાય છે. કેમ જાણે ભગવાન એના માટે વિમાન ન મોકલે? અરે ખબર છે કે આજે વ્યવસાય કરવાના આવવાના છે અને એ પણ શંકુ. તો પીવા જેટલું પાણી તો રાખવું જોઈએ. અદાવતે વહુ, અદાવતે બંધાયેલા છે. જોઈ લેજો વેવાય, દીકરી દેવા એવા છો ને તો જેવી હાલત આ ઘરમાં મારી છે એવી જ હાલત તમારી દીકરીની થશે. જાઓ સોમનાથજી જાઓ. મેં તમને બોલાવ્યા હતા મીઠા સંબંધ બાંધવા. આજે મારું ઘર કબજાનું ઘર ભૂલી ગયું છે. એક અંગારો પડતા મારું ઘર સંસાર ભૂલી ગયું. સમજી ગયો પંડિતજી. શંભુના શબ્દનો માપ બરાબર મળી ગયું. માટે હવે તમે જ કહો. અરે જે બાપે આ ઘરમાં ઝઘડો નજરે જોયો છતાં તેની દીકરીને કૂવામાં નાખે ખરા? માટે જ કહું છું કે પાછા જાઓ. મેં બોલાવ્યા તે બદલ હું માફી માંગુ છું. જાઓ સોમનાથજી જાઓ. જે ઘરમાં કંકાસથી ગોળાના પાણી સુકાઈ જતા હોય ત્યાં તમારી દીકરી સુકી જાતી થાય. લ્યો ભાભી આ પાણી.
આયબા દીકરી દેવા આવેલ બાપને અરે ભદ્રાભાઈ જરા વિચાર તો કરો. અરે તમારા દેવ જેવા છોકરાને તમે મૂંઝવી રહ્યા છો. તમારા બાપ શ્યામલાલનું ઘોડું પાંચમાં પૂછાય અને તમારા આવા હલકટ વિચાર. અરે મેં તમને ક્યાંય બોલાવ્યા હતા તે મને શિખામણ દેવા બેઠા જેવા સહી એવા અમારા ઘરમાં સહી પરણીને આવી છું ભાઈ નાતરું કરીને નથી આવી સમજ્યા વાહ, મોટા ઘરના સ્વરના સંસ્કાર ઘણા ઊંચા. ઊંચ અને નીચ કરતા જાવશો કે નહીં અને પાણી પીવું હોય તો પીવો નગર પટનામાં જો ત્યારે પંડિતજી રામ રામ. હવે જવા માંગુ છું. સતીશ તૈયારી કરી નાખી છે. બેટા ચલો, હું શું કહું? આ કર્કશ્ય તો મારા ધોળામાં ધૂળ નથી. હા હા મેં થોડામાં દૂર કરી છે આટલો ટસડો કરવા છતાંય બદલો તો એ જ આપશો ને ઘરમાં જાઓ નીચ નારી, ઘરમાં જા. ખબરદાર, કોઈ કંકાસ ન જગાવશો. જ્યાં સુધી અમારી હાજરી છે ત્યાં સુધી કાંઈ કંકાસ ન જગાવશો. ભદ્રાઓ, ભગવાન તમને સદબુદ્ધિ આવે. તમે જાણો અને તમારું ઘર જાતે જાણે. અમે તો જઈશું યાત્રાએ, પછી તમે જાણો ને તમારું ઘર જાતે. એવા ટાટા નામ કે છે હું આ કડવી વેલના અભાગ્યા બોલો રે ખુદા થોડા દિવસમાં જ પાછા આવો. બોલો, કોને સંભાળી શકીશ? સુરા નાનકની બહેનોને ભારે પડશે. તું તો સમજુ છો, પણ તારા બહુ ભદ્રા. ચિંતા ન કરો બાપુ, જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી મારી નાનકડી બહેનની જવાબદારી મારી છે. બેટા, મને તારા પર પૂરે ભરોસો છે કે બેન માટે બ્રહ્મચર્યનું પાલન કરનાર શંભુ, તારા પર મને પૂરો વિશ્વાસ છે. સીધા આવો બાપુ, ખુશીથી યાત્રાએ સીધા આવો. બાપુ તમે વેચલા મોટા પડશે ને તો અમારી પાસે હા, આપણે ધન્યવાદ. ભદ્રાના ત્રાસથી આ નાનકડી સોનભાઈ ક્યાં મૂકી હવે તો આ નાનકડી નણંદથી હાથ ધોઈ નાખ્યા છે ચાલો આજો ભાભી અમે ઢીકલી હા તમે ઢીંગલી રમ્યા જેવડા છો એમાં જેવડા છે ને તમે શું બધાયા શું તમારું મમ્મી કાંતુબેન તને આ સોનભાઈ રમતો હું ખાઈ ગયો હવે છે ને આ ભદ્રા ભાભીનું પાસે બોલો અહીંયા નહીં આવવાનું હું કીધું હવે આ ડોકાવાનું નહીં આ રમતિયાળની પેટની ને આખો દિવસ રમત કરવી છે અને આ નવરી રાણી વાયા આવે છે હું કીધું પછી દાંત કાઢો ભાભી મને કપડા ધોતા નથી આવડતું હે મારા બાપ જેવડી થાય છે ત્યારે કોણ ના ધોઈ દે નથી શીખવાનું આપણે જો કપડા ધોતા શીખવાનું ઠામડા ઉટકતા શીખવાનું બરાબર અંજવારી કાઢતા શીખવાનું નહીં શીખવાનું હા અને હું કીધું મેં હું કાઈ કહું ને ઈ ઘરના કોઈ કાઈ કહેવાનું નથી સમજી હું કીધું કાઈ પણ વાત કરી છે ને તો હું કીધું રોબા હું કીધું જો એક પણ વાત કરી છે ને કોઈને ઘરના ને
લઈ લે કપડા હાલ બધું શીખવાડી દેશો તે હે દાંત નહીં કાઢવાના હું હાલ બોલતા એ સોનની સંભાળ મને સોંપી. શું સોનને આપી શકી? અરે જ્યાં મારું પ્રાણ તો આદિત્ય શંભુનું શું ચાલવાનું હતું? અરે જ્યાં મારા દરિયા એટલા કર્યા ત્યાં શંભુનું શું કર્યું? माँ बाप किए ना हजार माँ बाप तो क्या ना મારામાં પણ મને શાંતિ નહીં લેવો દે. હું ક્યાં તમારી આવી આવું આ શિવના મંદિરમાં બેસી જવું હોય તો મારી ક્યાં ના છે હું ગળા ભાવ ખાઉં. ના 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 ખેતરના શેડામાંથી ફળ ભેગું કરી અને પાનો વાળી ન તો સાતીરામાં કરી ન તો સાતીરામાં કરી મહેનત તો મારા નસીબમાં કરી પણ ઈ તો કહો સાંભળો. શું જોઈ ગયા હું એ જોઈ રહ્યો છું કે ભગવાને મને ઘડીને હાથ ધોઈ નાખ્યા. એટલે હું ઉપાડી તો થોડ પણ તારી જીભ દાંતને વાળવા જેવી છે. સમજ્યા દાતણ નિભાડી નાખો તમે કરો એ મને કબૂલ છે તો આનો અર્થ એના કરતા હું ગમતી નથી તો તારી સાથે હવે એમ કરું પણ જો ચલો બધા વિચારમાં ન બેસી જતા આ દાતણનું સાથી એને પોતાની મને જ હા જા એટલી વાર તો મને શાંતિ મળશે. હું કાંઈ મારા પીએ નથી જાતી હું તો ઝૂંપડીએ જાઉં છું આ દાતણનું સાથી એને પોતાની મને જાઉં છું તો ચલો બધા વિચારમાં ન બેસી જતા કરવા માટે આ પીપળી મારા ઘરે શંભુએ રોકી છે. શું અમારા બંને ભાઈઓની તને દયા ન આવી કે મારા સુખી સંસારમાં એક આદમી કુંડાળી મૂકી દીધી? પણ તને તો માનવીના મસ્તકની મૂંડ માળા છે, માનવીના મર્દાની ચેક સળગાવી અને તું આનંદ માળે છે. તો લે મને પણ પરખી લે, મારું મસ્તક ઉતારીને તારી મૂંડ માળામાં વધારો કર અને મારા દેહની પણ ચિંતા લગાવ. અને અહીંયા સર્ગ સંસાર પણ એક ભાઈ ને એક બેનડી અરે મારા ભાઈ બહેન ખેતરે શું કામ આવતા હશે? શું ગધેડા સાથે કોઈ ઝઘડો થયો હશે? મારે ચાલ આ મંદિરમાં બેસીને મને એની વાત સાંભળવા દે. એ બેલા કપડા હું ધોઈ નાખું છું. અરે મારી બેન તારાથી કપડા ધોય તું બેસ હું હમણાં જ કપડા ધોઈ નાખું ના ના શંભુભાઈ તો હું તારી સાથે વાત પણ નહીં કરું પણ એ બેલા ભાભીએ તો કપડા ધોવાનું બનાવી દીધું છે. થોડી વાર તો તું હશે ગુસ્સ તો ભાભી બધું છે ને. અને એ ક્યાં ભાભી જોવા આવવાની છે એટલે તારાથી કપડા ધોવાય પણ ખરા હા છે બાપા હવે ભાભીથી છુટકારો પડે તો સારું. મારે ને શંભુભાઈને કેટલું દુઃખ થવું પડે છે. સોન બેન મને તો એમ થાય છે કે જ્યાં સુધી માતા પિતા પાસે યાત્રાએથી પાછા ન ફરે ત્યાં સુધી આપણે ઘરે જ ન જવું તો આપણે રહીશું ક્યાં? આપણું ખેતર છે અને ઝૂંપડી પણ બાંધેલી જ છે ક્યાં પણ ભાભી તો આવશે જ ને. હા મારી બેન હું મોટો છું છતાં ન સમજી શક્યો પણ આપણે આ મકાનમાં ઝૂંપડી બાંધીને રહીએ તો વાંધો શું છે તો પછી આપણે ખાઈશું શું? આ 16 વર્ષનો તારો ભાઈ જીવે છે હું મહેનત મજૂરી કરીને તારા માટે જમવાનું લાવીશ તને ભૂખી નહીં રાખું મારી બેન અને મોટા ભાઈ પણ આપણા છે અને ખેતરનું ધ્યાન પણ રહેશે અને ભાભીના ભવડાથી પણ બસાશે પણ હવે આ બધા તો ધોઈ નાખીએ. કોઈ જરૂર નથી મારી બેન મોટા ભાઈ આવશે એટલે એને આપણે આપી દઈશું એ ઘેર લઈ જશે અરે આવતા ભૂલું દોડ તો ક્યાં ક્યાં? જરૂર ભાભી અહીં આવી લાગે છે અને દોરડું અહીં ભૂલી ગઈ લાગે છે એ હમણાં જ પછી આવું. લઈને આવે હું કાંઈ એનાથી ડરતો નથી હવે ક્યાં આપણે ઘેરે જવું છે કે એનાથી દેવાનું હોય જો વધારે ટાઈમ રહેશે ને તો રોકડું સંભળાવી દઈશ છતાંય તો મને બીક લાગે. અરે બેન હું જીવતો છું ત્યાં સુધી તારે દીવાની કોઈ જરૂર નથી જો આ લીમડી મોટા ભાઈ રોપી છે અને આ પીપળી મેં રોપી છે કેવી મજાની લીમડી છે. મારી નાનકડી બેનના આશીર્વાદ જેવી અને આ પીપળી? એ ભદ્રા ભાભીના પ્રેતાત્મા જેવી પહેલા મને આ લીમડી ખૂબ જ ગમે છે. એ જ લીમડી નીચે હું તારો હિસકો બાંધીશ અને મારી બેનને ઝુલાવીશ તો બાંધને દોરડું તો તૈયાર જ છે. હા રોજ પંખીડા એ નથી સમજતા કે જીવનના એક જ ઝંઝાવાતથી એનો માવો વેર વિખેર થઈ જશે. મોટા ભાઈ તમે આ મંદિરમાં હતા? હા મારી બેન શંભુની પૂજા કરતો હતો. શંભુ તમારા માટે હિંચકો બાંધવાની કેમ કરતો રહ્યો છે? હા બેન એ લીમડી મેં તારા માટે જ રોપી છે. આ લીમડી નીચે શંભુ ઝૂંપડી બાંધવાનો છે. હું એમાં મદદ કરીશ. હું ને શંભુ કેમ રહીશું? ઘરે નહીં આવીએ. હું પણ આ મંદિરમાં રહીશ. હું પણ ઘરે નહીં જાઉં. શું તમે પણ ઘરે નહીં જાઓ? હા મારી બેન મહાનમાં વસતી ખપ્પર જોગણી ભગવાન શંકરે આપણે ઘરે મોકલી છે એ જતા રહેતે જ મને ભરખી જાય છે
મારા ભાભી તમારો કાન પકડીને ઘરે લઈ જશે તો તો એ અપમાનના એને માર પડશે. શંભુ મારા માટે મહેનત કરીને ખાવાનું લાવું અરે મારી બહેન, મહેનત કરવાની જરૂર કોઈ નથી. હું મારા માટે આવતો ભાગ તમને આપી દઈશ. તો શું તમે ભૂખ્યા રહેશો હા, પણ મારા ભાભી ભાગરને મોકલે તો તો આપણા ખેતરમાં પાકતું અનાજ હું પણ ઘરે લઈ મૂકું. હાલ મારી બેન તારો હિંચકો તૈયાર થઈ ગયો શંભુ, થાય છે ને? મારા ભાઈ શંભુ, હું તને કયા હૃદયમાં સમાવું? તું આ બહેનની પ્રીત જીતી જાય છે અને આ તારો મોટો ભાઈ કોઈ અગોચર ઉંમરમાં અટવાય, ન સમજી શકાય કે ન બોલી શકાય કે ન કહી શકાય એવી ઠોકરો ખાય છે. જાણું છું મોટા ભાઈ કે તમે પરાધીન છો. ઘરમાં કલેશ થતો હતો. માતા પિતાની હાજરીથી ઘરમાં ઈર્ષા જાગતી હતી. રમતિયાળ સોનબેનની ઢીંગલીનો વિશ્વાસ પડતો હતો. રખેને શંભુ અડધી મિલકત પડાવે. શંભુએ ઘર છોડ્યું. સોનબેનને સંભાળી માતા પિતા યાત્રાએ ગયા. હવે તમારો સંસાર જરૂર સુખી બનશે. વાહ, આ સમજ શક્તિ મારા નાનકડા ભાઈ શંભુની છે. શંભુ તો નાનો છે મોટા ભાઈ, પણ સંસ્કાર તમારા જેવા વડીલોના છે. લોહી શુદ્ધ બ્રાહ્મણનું છે અને વારસો પંડિતાઈનો છે. અને પંડિતાઈનો વારસો આ ધરતીની હયાતી સુધી કાયમ રહે એવો મારો આશીર્વાદ છે. મારા ભાભી આ કપડાં ધોવા માટે આપ્યા છે. લાવ લાવ આ કપડાને હું મસાલમાં અલવિદા દઈ દઈશ. તમે મારા ભાભીના કપડે સળગાવી દેશો તો મારા ભાભી બેન થઈ ગયું. મોટી ભાભી વાળી નહીં જોયું. તારી ચૂંદડી ઓઢવા આપી દીધી. હું તો કપડી પણ ભાભી મારી નામ ડોળા કાઢે વારું વારું મારી બેન, હું જરૂર એક દિવસ એ ડોળાને ફોડી નાખીશ. હવે તમે અહીં રહો, હું તમારી માટે ડોકી બાંધવાની સગવડતા કરી અને આગળ જાઉં છું. ભાભી કોઈ ડાળ એ ગાલ હવે તારો હિંચકો પટી થાય છે. એ દાસ તો મારે શંભુ અને શીતલ એની હરે ના હે તો ગણો નહીં પાર. કોણ હોલાવેલી પડી રે કોણ હોલાવેલી પડી મારી બેની નાચી એ ફરજ લાગે લીમડીની આજ ડાળ છુટાવ
હા હા, એક વાર નહીં પણ 1000 વાર સાંભળે. શંભુ તારી જબાનને કાબુ મારા. તારી જબાન કરતા મારી જબાન લાખ દર્જે સારી છે. ભાભીના માન બહુ જાયવા, એ માનનો તે દુરુપયોગ કર્યો, સુખી ઘરમાં આગ લગાડી. આટલી બધી બોલવાની શક્તિ તારામાં આવી ક્યાંથી? તને યાદ રહે ભાભી કે ચારે કોરથી ઘેરાયેલી બિલાડી આપણે જીવ ઉપર જાય છે. એટલે શું તું મારી સામો થઈ? જેવી તારી ભાવના એવું મારું વર્તન. સોન ઘેરે ચાલ. એ નહીં આવે. એની જવાબદારી મારી છે. હવે જા જા, જવાબદારી લેનારી તું કોણ? તું તો મારા બાપુએ ખરીદેલી 2% ની ભોજાઈ છો. કીધું હું 2%ની? હાય હાય, મુઆ કડવી વેલના બધા જ કડવા. હલકા મુઆ કડવી વેલના બધા જ કડવા. ભાભી સોનબેન તું ઘેરે ચાલ. ભાભી કહું છું કે જીભને કાબુમાં રાખ. તું કોણ કાબુ કરવા વાળો? હવે તું તારી બેનને કરી શકો તો તારી બેનને જોઈ લે. ઓ શૈતાનની છોકરી, હવે હું તારી બેનને જોઈ લે અને સોનબેનની ચુંદડી હું લોહીથી રંગી. ઓ શૈતાનની છોકરી, મારી બેનની લોહીથી ચૂંદડી રંગતા પહેલા હું તારા મોઢામાં મેક મારી દઈશ. શંભુ શંભુ નહીં પણ રુદ્રનો અવતાર કહે. તું મારી બેનની લોહીથી ચૂંદડી રંગવાનું કહે છો, મારા કુળને હલકું કહે છો, પણ હવે જોઈ લે કોની ચૂંદડી રંગાય છે. હજી જા શંભુ. ભાભી તમારા ભાઈને દાંતરડું માર્યું. પેટમાં ભોગાઈ ગયું શંભુ. બરાબર થઈ ગયું. તારી મોજ પૂરી થઈ ગઈ ને. પરમાત્મા જીવનારની એ જ હાલત થાય છે મારી બહેન. શંભુ! મોટા ભાઈ માત પિતા યાદ થાય પાછા ફરે ત્યાં સુધી મારી નાનકડી બેનની સંભાળ. મોટા ભાઈ હું રાખીશ શંભુ, તારી બહેનની સંભાળ હું રાખીશ. તારા હાથ મને સદગતિ આપશે શંભુ. તારા હાથ મને સદગતિ આપ. પરાધીન છો તમે મોટા ભાઈ, સંભાળ નહીં રાખી શકો. ભાભી તમારા છેલ્લા શબ્દો નહીં લગાવે. હું મારી નાનકડી બહેનના સુખ માટે મરું છું ભાભી. મારો જીવ મારી નાનકડી બહેનના હૈયામાં છે. યાદ રાખજે ભાભી કે અધૂરી વાત થાય ભરેલો બ્રાહ્મણ બ્રહ્મ રાક્ષસ બને છે. નહીં શંભુ નહીં. હું પ્રેતાત્મા થઈને ભટકી. જો તે મારી સોનબેનને દુઃખ દીધા છે તો હું તારું લોહી પે. શંભુ, શંભુ, શું કર્યું શંભુ? કેવું હતું મારા બાપનું ગામ? કેવા હતા મારા બાપના ગામના મંદિરો? ઘણા વર્ષે આજે જોયા છે. બાપુજી, કેટલા સમયથી હું રાહ જોતી હતી. તમારે કેરવા આવવાની નવરાઈ નથી? પણ બેટા કામકાજના હિસાબે તું મને બહુ યાદ આવતી હતી દીકરી. હું તારી ઘેરે જ આવતો હતો. ભલે બાપા, દરેક માવતરને કામ તો હંમેશા હોય છે, પણ બાપુજી દીકરીની સંભાળ લેવા તો તમારે આવવું જોઈએ ને. પણ બેટા મારી ઉંમર કામ તો જો. ભલે બાપુ, હું જાણું છું કે મારા બાપાની ઉંમર ઘણી થઈ ગઈ છે, પણ બાપા પછી મને એમ થયું
ચાલ હવે હું જઈ આવું. ચાલ આપણે બાપ દીકરી ઘણા વર્ષોથી ખાધું નથી. તો હાલે તારા સાસરિયાના પક્ષનું કોઈ તને શેરવા નથી આવ્યું. દીકરી મને બહુ ઉપાધિ થાય છે. શું થયું હશે ત્યાં? જાવા દો ને બાપા. ઘરે જમતા હોય તો તમારે એક જ વાત, સાસરીએ જા, સાસરીએ જા. બબે વર્ષ થયા મારા લગ્નને. અત્યારે રોકાવું છે તો કદાચ મહિનો રોકાવો છે ને. અરે દીકરી ઘર સાવ રોકાય તો એમાં ગામને હું વાંધો છે બાપા. જ્યારે તમે અરે દીકરી તો હાલ તમે આજે મૂકવા આવો. ચાલો બાપા હવે આપણે જઈએ. હા મારી બહેન શંભુની રાત થઈ ગઈ. નહીં એ તો મને ઝુલાવે છે. કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળે શંભુ દૃષ્ટિથી કેટલી બનાવે છે તું કે સર? થોડીક તાકાજી રાખજે કટકો એટલે આપણે દેવાનો છો ટીવી નાઈને. જરા પણ પડી નથી. શંભુ તું મને તો નહીં રે. બનાવી દે. શંભુ જો હું માન જોજો. મારી બેસી તો તારી સોની સંભાળ ના ના આપણે દેવી હો. મોટા ભાઈ મંદિરમાં ખડીનો અવાજ આવે છે. જરૂર છોકરો હા લાવ્યો છે મારી બહેન. પણ એક બેન વિકાસ જાઓ ભાઈ. તારે ના ભાઈ ના બધાને આપણે છે ને ચાલો મોટા ભાઈ જલ્દી. તું જમી લે મારી બહેન. જમતી જોઈ મારું પેટ ભરાઈ જશે. હા મારી બહેન તને જમતી જોઈ ને મારું પેટ ભરાઈ જશે. પણ તમે મંદિરના પાન કેમ ખાવ છો? તમને કડવા નથી લાગતા? મારી બહેન મેં સંસારના એટલા કડવા ભૂત પીધા છે કે આ લીમડીની કડવાશને મારી નાખે છે. શંભુને દાંતરડું પાડ્યું, પછી મારું વાત કેમ નથી આવતી? રાતે ગામમાં નહીં હોય. આપણે ગામમાં નથી અને એના કેટલા દિવસો થયા છે? 2 મહિના મારી બહેન. મારી બહેન આ દાંતરડાની ધાર ઉપર આપણા ભાઈ શંભુનું લોહી ચમકે છે અને એના રૂપમાં મને શંભુ દેખાય છે. બધા કહે છે કે શંભુ મરી ગયો. તો આપણી સાથે વાતો કેમ કરે છે? અમારા માટે મરી ગયો છે બેન, પણ તારા માટે તો તારો ભાઈ જીવે છે. હું કાયના સમજી નહીં. એથી એ વાત સારી છે મારી બેન. એથી જ તું હિચકી શકે છે, એથી જ તું આનંદ માણી શકે છે. અને સમજણ નથી એ બધાને સારું છે. શા માટે સ્વામીને તમારે ભાઈ તમારો ભાઈ સંગો ખબરદાર મોના મૂર્ખા. તુંના હાથ ભૂલી જાય એવું વર્તન કરાય તો શંભુ જીવે છે, તો જ મારી નાનકડી સ્વામીબેન જીવે છે. સ્વામીબેન જા સમજો પ્રેરકભાઈ ખરા લેવા જાય છે અને ગામનો રાત ગામ જતું થઈ ગયું અને સી વ્યવસ્થા નાના કહું છું કે શંભુ જીવે છે. 138 હમણાં જ ભરી લઉં. થાય છે કે સમૂહ દાંતરડું ઉસાળતો હતો અને દાંતરડું છટકી અને સમૂહભાઈના પેટમાં વપાઈ હા, અને મારો ભાઈ શંભુ મરી ગયો. હા અને ભદ્રાભાઈથી વેગ ન વેઠાણો એટલે એના પેર ચાલી ગયા. એટલે ભદ્રા એના બાપને ઘેર ગયો. હા આજે 2 મહિના થયા. જતા જતા કહેતા જશે કે અનાજની સી વ્યવસ્થા કરી એમને પૂછી લેશે અરે ભલે મોના, તારે જેટલું જોઈ અને આપતા મોના, ઘર તારું જ છે એમ માનીને સંભાળજે. તમે ગામમાં નહીં આવો મોના, મોના હવે ગામમાં આવવા જેવું છે પણ ગયો પણ અહીં બેસી રાખી પાછો થોડો આવવાનો છે. મોના, મોના હું જાણું છું કે અહીં બેસી જવાથી શંભુ પાછો નહીં આવે, પણ આ મંદિરમાં બિરાજેલા શંભુની પૂજા તો થાય છે ને. હા ગામવાળા પણ એમ જ કહે છે કે મશાળમાં બિરાજેલો દેવ અપૂજ્ય હતો અને ત્રિલોકભાઈ એને પૂજ્ય બનાવ્યા. ગામવાળાને એ સમજદારી બદલ ધન્યવાદ. હવે તું જા. જ્યાં સુધી માતા પિતા યાત્રાએથી પાછા ન આવે ત્યાં સુધી ઘર ખેતર બધું જ તારું છે. હું આ શંભુની પૂજા નહીં છોડું. હા ભલે તમે શંભુની પૂજા કરો જો તે જાઓ રામ રામ લેવાનું છે. ઘરનો હાથી પણ કેટલી લાગણી બતાવે છે. ત્યારે એની કન્યાણીને એની કોઈ જ પડી નથી. ગામમાં વાત ભેગી થઈ કે શંભુ દાંતરડું ઉછાળતો હતો અને પેટમાં વપાઈ ગયું. જેટલો આ દાંતરડાનો વાઘ છે એટલો જ માનવીની જવાનનો વાઘ છે, અને વાઘમાં મારો ભાઈ શંભુ છોડાયો. જીવ લેનારા લઈ ગયા અને જીવ દેનારનો વાસ
ભેદ એમાં દેવો. આખો સંસાર પોતાના સ્વાર્થ માટે રહે છે ત્યારે બેનના સુખ માટે બ્રહ્મ રાક્ષસના ભાઈની આંખમાંથી લોહીના આંસુ પડે. રૂવે ધડકાર હે ન લોચવાનીએ લોભિત રે. ઓ, શંભુ તું પાછો આવ્યો. ના આવીશ મારા ભાઈ, ના આવે. તારું દુઃખ મારાથી નથી. મોટાભાઈ મને પણ દુઃખ થાય છે. મારી આંખમાંથી પણ આંખના આંસુ પડે છે. શા માટે પડે છે તમે જાણશો મોટાભાઈ? મારે કઈ નથી જાણવું શંભુ, મારે કઈ નથી સમજવું. હું તો ચાહું છું બસ તારા આત્માની મુક્તિ ભાઈ. મારા પિતા યાચનાથી પાછા ફરે એટલે મને મુક્તિ મળી જશે મોટાભાઈ. પરંતુ મારા લોહીના આંસુ તો ક્યારે જ બંધ થશે? એક બુદ્ધિ થાય તો બીજાને સુખ ક્યાંથી હોય મોટાભાઈ? મને જમાડ. બે બીજ એક દુઃખી થાય તો બીજાને સુખ ક્યાંથી હોય મોટાભાઈ? સુખ ક્યાંથી હોય? શંભુ, હું જમતો નથી એટલા માટે તારી આત્માની લોહીના આંસુ પડે છે. આવ આવ શંભુ, હું પૂછ્યો છું, મને જમાડ. હું તારા હાથથી ભોજન કરીશ. આવ. હું હોશથી જમાડીશ મોટાભાઈ, પરંતુ મને અડવાનો પ્રયત્ન ન કરશો. આવ શંભુ, આવ. મને જમાડ શંભુ. મોટાભાઈ, જગતમાં સ્નેહ એટલું દુઃખ છે મોટાભાઈ. કોઈ દિવસ અન્ય દેવતા સામે ઓળ ન બાંધશું મોટાભાઈ. શંભુ, શંભુ તો મને જ ખવડાવે છે. લે તું પણ ખા. નહીં મોટાભાઈ, તમે જ જમો, કારણ કે હું જમાડી શકું છું, જમી શકતો નથી. વાતો કરી શકું છું, હોશથી ઘટી શકતો નથી મોટાભાઈ. સામેથી કોઈ આવે છે તો હું જાઉં છું મોટાભાઈ, હું જાઉં છું. શંભુ, શંભુ. તમારા સસરા અને ગભરાતા શા માટે? મને મળવા માટે. તમે ગામમાં આવતા નથી એટલે હું એમને અહીં લઈને આવ્યો છું. એ આવો પંડિતજી. જુઓ જુઓ, શ્રીમાન ભોજનના થાળ પર બિરાજ્યા છે. બાપા, અહીં એને ખાવાનું મળી રહે, ખેતરમાં ઝૂકવું મળી રહે, પછી મને ક્યાંથી તેડવા આવે? જા, તું થોડી વારને માટે ચૂપ રહે. તમારે આજને આવું કહેવાની પણ ફુરસત નથી. ઘર હોય તો આવકાર આપો ને. આ તો મસાણ ભૂમિ. ભગવાન અહીં કોઈને આવકાર ના અપાવે. કદાચ તમારા પૂર્ણ ધર્મ આ માનતામાં માંગતો છે. જોયો બાપુ, મને તો લાગે છે કે બીજી પરણી ગયા છે. ભાઈના લોહીના દાગ હજી આ દાંતરડાની ઘા ઉપરથી સુકાણા નથી. કાતરે બીજી પરણવાની કલ્પનાઓ આવે છે. દિલો, રમત રમતમાં તમારા ભાઈએ દાંતરડું ઉછાળ્યું અને દાંતરડું તમારા ભાઈના પેટમાં ભોપાઈ ગયું. તેમાં મારી દીકરીનો શું? બરાબર જાણ કે આ બધો પ્રચાર તમારી દીકરીનો છે. એ સત્ય હતું કે ભદ્રાએ મને કહ્યું. તમારા ગામના માણસો પણ એમ જ વાત કરે છે. હા, તમે જે હામ્યું બધું હતું, પણ હવે એ કહો તમે શા માટે આવ્યા છો? તમારી પાસે જવાબ માંગવા કે શા માટે મારી દીકરીને રડતી કકળતી મારે ઘેર મોકલી. હું પણ એ જ કહું છું કે શા માટે તમારી દીકરી તમારે ઘરે આવી? તમે એને જાકરો આપ્યો. ચાકરો આપવાનું કારણ? હું કેમ કહી શકું? ભદ્રા કહે છે કે શંભુના વિયોગમાં તમે બાવા બની જવા માંગો કારણ કે તમારી દીકરી મને નિર્માલ્ય માને છે. જમાઈરાજ, આવા નટકાય ભર્યા જવાબ આપતા શરમ નથી આવતી? શરમ? શરમ તો તમારી દીકરીને થવી જોઈએ. અરે મેં તો કડવા ખૂન કર્યા છે. જાત લજવી છતાં મારા મળે છે. મને ખબર નથી કે તમારી દીકરી ક્યારે તમારે ઘરે આવે. આજ 2 મહિને ઘરના હાથી આવીને ચાવી બતાવી ને ચાવીને હાથ પણ નથી લગાડ્યો. હું તો આપું છું, તમે લેતા નથી. એમાં હું શું કરું? મોના, હું તને કઈ નથી કહ્યું. રીલોભાઈ, તમને કાંઈ કીધું નથી અને શું કામ આવો પડેલો છો? અને શું કામ તમારા બાપને હેરાન કરો છો? તું મૂંગો મંડે રોયા, ભલે હું ખબર પડે અમારે ઘરની. ખબર કેમ ના પડે?
દિલુભાઈની હારે મોટો થયો છું. આખા ગામમાં એક બ્રાહ્મણનું ઘર ભૂંગા જેવું હતું. પણ તમારા જેવાના પગલા થતા આખું ઘર ત્રીજાનું બની ગયું. હવે તું જાય છે કે નહીં? ઉભો રહે મોન અમને કજ્જાનું ઘર બનાવવું છે. અરે જવા દેને પંડિતજી, તમારી દીકરી હતો, તમારી દીકરી જમાને તો આખા કુળને લખ્યું છે. ભલે હું તો નોકર માણસ, મારાથી વધારે ન કહેવાય. તો ત્રિલોકભાઈના માતા પિતા યાત્રાની સીમા લખાઈ ગયું છે. પણ તમારા જેવાના ગુણ ગાવામાં શું શું કરવાનું હોય? અરે ફટને ફટ કહેવાથી નાહક જી પકડે છે. જોને બાપુ 2 મહિનામાં સાથીયાને પણ ચડાવી મૂક્યો થાય. તમે શું કહો છો? દેવ અને અન્યની સાક્ષી તમારો ભાઈ કમો તેમ હું. તેમાં મારી દીકરીનો શું વાત? કારણ કે હું તમારી દીકરીનું અદ્ભુત અંગ છું. એને કરેલા કૃત્યનું પ્રાયશ્ચિત મારે કરવું જોઈએ. તમારી વાત હું નથી સમજી શકતો. સમજવું છે. મોટા ઉપાડે દીકરીનું ઉપરાણું લઈને મારી સાથે લડવા આવ્યા છો તો જુઓ આ દાંતરડું અને આ દાંતરડું તમારી દીકરીએ મારા ભાઈના પેટમાં હલાવ્યું. હા, અને હવે આ દાંતરડું માંગે છે પ્રાયશ્ચિત. તમે કહો છો તમારી ફરજદારી શું? તમારી દીકરી કહે છે કે મને કાઢી મૂકી. ત્રિલોક, તમે કહો છો એ બધું સાચું હોય તો? તેથી જ તમારા જેવા મા બાપના ઉપરાણથી આજે ત્રિલોકનો ભાઈ ગયો. અને ત્રિલોકના મા બાપનું જીવ લેવા છે. ત્યારબાદ રહી મારી નાનકડી સોની